નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ષ 2024માં પ્રોબેશન ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી હતી, તો તેમની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે। તો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વર્ષ 2024-25માં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમની જે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, તો તેમનો વિગતવાર અભ્યાસક્રમ છે તે મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। તો મિત્રો, તમને જે પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી, કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે વિભાગ એ છે તે કુલ 60 માર્કનો રહેશે, કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે અને ગાણિતિક કસોટીઓ સંબંધિત પણ 30 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે 30 પ્રશ્નો છે તેમના કયા કયા ટોપિક રહેશે, તો કે ઉંમર સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, વેન આકૃતિક સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો છે, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો છે, તાર્કિક અંકગણિત સંબંધિત પ્રશ્નો છે, ત્યાર પછી માહિતીનું અર્થઘટન છે, ચાર્ટ આલેખ અને કોષ્ટક સંબંધિત જે પ્રશ્નો છે તે પણ પૂછવામાં આવશે અને માહિતીની પર્યાપ્તતાને લગતા જે પ્રશ્નો છે, તો આટલા અલગ અલગ 7 ટોપિકમાંથી તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે। તે સિવાય જે ગાણિતિક કસોટીઓ છે તો તેમાંથી પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે સંખ્યા પદ્ધતિ છે, સાદુરૂપ અને બીજગણિતને લગતા દાખલાઓ છે, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીને લગતા જે દાખલાઓ છે, સરેરાશ છે, ટકાવારી છે, નફોખોટ છે, ગુણોત્તર અને પ્રમાણને લગતા દાખલાઓ છે, ભાગીદારીને લગતા જે દાખલાઓ છે, સમય અને કાર્ય છે, સમય ઝડપ અને અંતર સંબંધિત જે પ્રશ્ન છે, કાર્ય મહેતાણું અને સાંકળનું જે નિયમ છે તેમાંથી દાખલા પૂછવામાં આવશે। તો આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી મિત્રો અહીં ગાણિતિક સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના પણ 30 માર્ક રહેશે। તે સિવાય મિત્રો, જે વિભાગ બી છે તેમાં કુલ 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે 150 માર્કનો વિભાગ બી રહેશે, કે જેમાં મિત્રો સૌથી પહેલા ભારતનું જે બંધારણ છે તો ભારતના બંધારણમાંથી કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 10 માર્ક રહેશે, જેમ કે ભારતનું આમુખ છે, મૂળભૂત હક છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, મૂળભૂત ફરજો છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની જે સત્તાઓ છે તેમની ભૂમિકા છે, તેમની જવાબદારીઓ છે તેને લગતા પ્રશ્નો છે, ત્યાર પછી સંસદીય પ્રણાલી સંબંધિત પ્રશ્નો છે, ભારતીય બંધારણમાં બંધારણીય જે સુધારાઓ છે, ભારતીય બંધારણમાં જે કટોકટીને લગતી અલગ અલગ જે જોગવાઈઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, કેન્દ્ર અને રાજ્ય સરકાર અને તેમના જે સંબંધો છે તેમાંથી પ્રશ્ન પૂછાશે, ત્યાર પછી ભારતમાં જે ન્યાયતંત્ર છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે અને અલગ અલગ જે સંવૈધાનિક જે સંસ્થાઓ છે તો તેમાંથી પણ પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। આવી રીતે વિભાગ બી માં જે ભારતનું બંધારણ છે તેમાંથી અલગ અલગ 10 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 10 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો, રોજે રોજના જે અગત્યના બનાવો છે કે જેને આપણે વર્તમાન પ્રવાહો કહીએ છીએ, તો તેમાંથી પણ 10 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના જે અગત્યના જે બનાવો છે તેમાંથી મિત્રો 10 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 10 માર્ક રહેશે। તે સિવાય ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 10 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમાં ગુજરાતી ગ્રામરને લગતા 5 પ્રશ્ન અને ઇંગ્લિશ ગ્રામરને લગતા 5 પ્રશ્ન, એવી રીતે કુલ 10 પ્રશ્નો પૂછવામાં આવશે, કે જેમના 10 માર્ક રહેશે। કે જેમાં મિત્રો તમને એક ગર્થખંડ એટલે કે પેરેગ્રાફ આપવામાં આવશે અને પેરેગ્રાફના આધારે પ્રશ્નો છે તે પૂછવામાં આવશે, અથવા તો નિવેદન પ્રકારના પ્રશ્નો છે તે પૂછવામાં આવશે। તે સિવાય વિભાગ બી માં બાકી જે 120 માર્કનું છે તેમાંથી મિત્રો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા છે તે પ્રશ્નો પૂછવામાં આવશે। 120 પ્રશ્નો છે તે MCQ પ્રકારના તેમાં પૂછવામાં આવશે, કે જેમાં સમાજશાસ્ત્રમાંથી કુલ 33 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 33 માર્ક રહેશે। મિત્રો, આ જે PDF છે તે અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દેશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને જે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન છે તો તેમના જે અગત્યના ટોપિક છે તે વાંચી અને તમે તૈયારી છે તે કરી શકશો, અથવા તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે
તે વેબસાઇટ ઉપર જઈ તમે આ અભ્યાસક્રમની પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ કરી શકો છો। મિત્રો અહીં સમાજશાસ્ત્ર સિવાય જે સમાજ કાર્ય છે તેમાંથી પણ 33 માર્કનું પૂછવામાં આવશે કે જેમના 33 માર્ક રહેશે, 33 પ્રશ્નો પૂછવામાં આવશે। તે સિવાય જે મનોવિજ્ઞાન વિષય છે તો તેમાંથી કુલ 34 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે કે જેમના કુલ 34 માર્ક રહેશે। તે સિવાય મિત્રો બાકી જે 20 પ્રશ્ન છે તે સમાજ સુરક્ષા ખાતાને લગતી જે વિવિધ અલગ અલગ યોજનાઓ છે જેમ કે દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મુસાફરીનો લાભ આપવાની જે યોજના છે, દિવ્યાંગ સાધન સહાય યોજના છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની જે યોજના છે, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના છે, સંત સુરદાસ યોજના છે, દિવ્યાંગ વ્યક્તિના કુટુંબીજનને વીમા સહાય યોજના છે, દિવ્યાંગ લગ્ન સહાય યોજના છે, નિરામયા આરોગ્ય વીમા યોજના છે, બૌદ્ધિક અસમર્થતા ધરાવતી એટલે કે મનોદિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય આપવાની જે યોજના છે, દિવ્યાંગ વ્યક્તિ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર આપવાની જે યોજના છે, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય આપવાની જે રાજ્ય સરકારની યોજના છે, તે સિવાય વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનોને ₹5,000ની સહાય માટે અંત્યેષ્ટિ સહાય યોજના છે, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના છે, નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ જેને બીજા શબ્દોમાં ઓળખવામાં આવે છે। ત્યાર પછી પાલક માતા પિતા યોજના છે, પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનું લાભાર્થી દીકરીઓને લગ્ન સહાય યોજના છે। તે સિવાય સેરો પોઝિટિવ ઇલનેસ શિષ્યવૃત્તિ યોજના છે, કેદી સહાય યોજના છે। તો આવી અલગ અલગ જે સમાજ સુરક્ષાની વિવિધ જે સહાયકારી યોજનાઓ છે તો તેમાંથી કુલ 20 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। મિત્રો અહીં જે મોટા ભાગની યોજનાને લગતો વિડીયો છે તે આપણી ચેનલમાંથી તમને મળી જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસરની જે પરીક્ષા લેવામાં આવશે તો તેમની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।